પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ શ્રાવણ મહોત્સવ 2024ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ, જે અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોના કલ્યાણ અર્થે 30 દિવસ સુધી ચાલનાર 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞના અનુષ્ઠાનનો શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શુભારંભ કરવામાં આવ્યો। આ પવિત્ર મહાયજ્ઞમાં અનુષ્ઠાનનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના મહાનુભાવોના હસ્તે યજ્ઞનો શુભારંભ કરાવી સોમનાથ મહાદેવને વિશ્વ કલ્યાણ તથા ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી। શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા શિવ ભક્તો પણ આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થઈ શકે છે, તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન પણ કરવામાં આવ્યું। યજ્ઞમાં આહુતિ આપવા માટે દૈનિક 9 સોલ્ટ રાખવામાં આવ્યા છે, જ્યાં આ વ્યવસ્થાના માધ્યમથી દરરોજ હજારો ભક્તો સરળતાથી મહાયજ્ઞનો લાભ લઈ શકશે અને મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે આહુતિ પણ અર્પણ કરી ધન્યતાનો અનુભવ કરી શકશે। સળંગ 30 દિવસ સુધી ચાલનાર આ મહાયજ્ઞમાં મહામૃત્યુંજય મંત્રના નાદથી સમગ્ર સોમનાથ પરિસર શિવમય બની ગયો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ શિવ ભક્તોને આ પવિત્ર શ્રાવણ માસના સોમનાથ તીર્થ પધારીને મહાદેવના દર્શન તથા મહાયજ્ઞનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું। ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનો આજે શ્રાવણ મહિનાની શરૂઆતે જે અભિષેક થઈ રહ્યો છે, જે પૂજા અર્ચના થઈ રહી છે, તે ધજાઓ ચડાવવામાં આવી રહી છે, જે પાક પૂજા પણ કરવામાં આવી છે। આ દરેકની પાછળ શ્રદ્ધાળુઓમાં રહેલી શ્રદ્ધા અને ઉત્સાહ કારણભૂત છે। જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ભારતના અનેક ભાગોમાંથી યાત્રિકો અહીંયા આવતા જાય છે। આજે મહારાષ્ટ્રનું મોટું ગ્રુપ છે, સવારે તામિલનાડુનું ગ્રુપ હતું, તો અનેક રાજ્યોમાંથી જ્યારે માણસો આવે છે ત્યારે આપણા સૌની જવાબદારી છે કે એમની યાત્રા આનંદદાયક બને, મંગળમય બને। આ હરિહરનું ધામ છે અને શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનની ભક્તિનો મહિમો અને સાથે સાથે શ્રી કૃષ્ણના જન્મતિથિનો મહિનો એટલે હરિહર ધામમાં શ્રાવણ મહિનાનું ખૂબ અનેરું મહત્વ છે અને ખાસ કરીને લોકો સોમેશ્વર પૂજા, ધજા પૂજા, પાક પૂજા એમ અનેક પ્રકારે મહાદેવની ભક્તિ કરે છે। અહીંયા તમામ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ છે। પાર્કિંગમાંથી અહીંયા આવવા માટે ટુરિઝમે ખાસ એક ટ્રેન પ્રકારની ગાડીની વ્યવસ્થા પણ કરી છે, એટલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે, સૌને શાંતિથી દર્શન થાય તેવી ટ્રસ્ટની જે નીતિ છે એ અત્યારે સુચારુ રૂપે ચાલી રહી છે।